જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. પાયલ કાકી, રામ રામ. રામ 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 રામ. કઈ બાજુ રવિલા? જાતો તો ગામમાં. ઠીક. થોડાક લુગડા બુગડા લેવા છે હવે. હવે લુગડા હું લઈને કરવા? તમારા છોકરાઓનો વાંધો જાય એક. કા? હવે લુગડા લુગડા લુગડા. અરે કાકી, એન્ટ્રી પડવી છે આપણી ગામમાં. છોટો પડવો છે આપણે નીકળી તો. હા, સોટો પાડો. પેલા તાર બાપાને પૂછ્યું છે? હવે હાઈતા માઠામાં આવે ને તઈ લુગડા લેવાય. જોઈ હોય આડે દેતે આ લુગડા લુગડા. ઈ બધું મારી વાત મૂકો ને સાઈડમાં. હા બોલો. માર કાકા શું કરે છે કયો? વિપુલ કાકા. તાર કાકા? હા. તાર કાકા જો ઓસરીમાં બેઠા બેઠા હાર્મોનિયમ લઈને હા? અને તારે હે ને સાર કાઢીથી એડે ભજન ગાવા બેઠા છે. ભજન ગાય છે. કયું ભજન ખબર? કયો? ભગતી રે કરવી એને રાખ થઈને રે ઉરે. તઈ કાકી, હો એક વાત મારા હે ને ભેજામાં ઉતરતી નથી હો. નહીં ઉતરે. બોલ બોલ. તો હા તમને ખબર છે, મને ખબર છે, આખી દુનિયાને ખબર, આખા ગામને ખબર છે. મારો કાકો કાકી 32 લખણો હતો, દારૂડિયો હતો, જુગારીયો હતો, ગુંડાગીરી કરતો ગામમાં, બૂચ મારું હતો. હવે કઈ છે? 32 લખણો તો કહું છું તમને. પણ હવે આ સુધરી કેમ ગયો? પેલા એ જીન્સના કપડા પહેરતો અને તમે હમણાં થોડા ટાઈમ થી ને સોના પહેરતો કરી દીધો. આ વાત છે ને મારા ગળા હેઠે ઉતરતી નથી કાકી. અલા કાકી, દાંત શું કાઢો હો? રવિડા હા ઈ સુધરો નથી, તો એને સુધારવામાં આવ્યો છે. કેવી રીતે? તાર જોવું છે? હા, જોઈ લે. કા નાથાના ધંધા જ આવા હોય. એક તો દારૂના રવાડે ચડાવે અને પાછા માલ લઈને ટાઈમે આવે નહીં. આ રઘુ કેવી તૂટે છે મારી. મારો દીકરો પૈસા લઈને ક્યાંક ભાગી ન જાય તો સારું. આવ્યો હા ખબર છે આપણા ગામમાં રેડ પડી હે તઈ માંડ હતારો આવ્યો એમાં પાછી હાલવાનું થતા ને 2 પીવાઈ ગયું હતું. કોઈ જોયું નથી ને તને અહીંયા આવતા? ના ના અહીંયા કોણ રહ્યો? ગામમાં હતા. માલ જઈડો કે ન જઈડો? મેં પછાનું લઈને ઘાય વેવો. હા તો ઈ કોઈ હાલ ને લાય કાકા, અહીંયા મારી નસું તૂટે છે. જો ભાઈ પેલા તને કહું, તને દારૂ દારૂ કરી હા, પણ મારી ભાભીનું બીક જેવું કાંઈ છે નહીં ને? કાંઈ બીક નથી ભાઈ. તું એમાં હું મોરો પૈડમાં ને કાંઈ સવારે મને ભેગા થાય ને પછી મને કાંઈ હોપે એમ ન હાલે. હું બેઠો. તારી ગેરંટી હોય તો દઉં ને. તું માલ લાવ ને ભાઈ, અહીંયા પછી વાત કર ને ભાઈ. એ શું છે? અને તું પીન શું કામ આવ્યો? અહીંયા આવીને તાર પીવાતું નથી? એમાં તું મને ધરા પડી એવડી હતી. આમાં ક્યાંથી તું ભાગી કોક ભાઈ દોડે તો? થોડુંક રાખજો. નથી આમાં આવે હાલ એમ છે તારે? વાતું કરે. મને ખબર હતી મેં અડધું જ પીધું એ હતું. જો બસ ને, મને ખબર જ હોય તમારું પૂરતું તમે રાખ્યું જ હોય. આ ક્યાંક માલ ક્યાંક લીધો? એટલે અકાન્યાથી નો લેવાય. તારો ડો પાણી જ નાખે છે બોલો. એ બાપભાઈ ને નટરો શું બાપભાઈ ને નો? ના માલ થઈ રહ્યો તો પછી હકાભાઈ ને લાવ્યો. આ નકરું પાણી છે, આમાં પૈસા ગયા આપડા. વાતું કરે તું. હું મેટલ હું છે? મેટલમાં સાહેબ એવું છે, મારો ઘરવાળો હે ને કાયમ 3 બુંગિયા પીને આવે છે. પછી કાલ હવે તમે એમ ન કેતા કે મારી સાહેબે છે ને પૂરું કરી નાખ્યું. હું તમને કહું છું ને, એને એટલો મારજો, તમે એને એટલો મારજો કે જ્યાં સુધી એનું લુગડું હલે ને ત્યાં સુધી એને હબ વગરનો ધોઈ નાખો. કાંઈ વાંધો ને, પછી વાંયથી ન કેતા હો. અરે સાહેબ, હું જીભાનની પાકી સવ એકવાર કહી દીધું ને, હું છૂટ દઉં છું. હાલો તો હવે તમે જો. હા બસ. નથિયા હવે કાંઈ ઘટે ભાઈ? ગાય નો ઘટે એવડા. બસ તને ખબર બીજી વાત? તું રોમાં રોવે છે? આ દારૂ ઉડે પીવું. તું કેમ પીસ? મારી શાંતિ. આહ, એટલે ઘરની શાંતિ નહીં, જેની યારે હું પ્રેમ કરતો હતો, હા જેની યારે મારે ફેરા ફરવાના ઓળખતા હતા, વાહ ભાઈ વાહ.
અને મારા નજરની સામે ઉપડા નજરની સામે બીજાને લઈને પડીને વહી વહી ગઈ. અને હું થળિયા ઊભો પોક માંડી રોતો તેદુનો મેં આ દારૂ ચાલુ કર્યો. એ સારું કામ કર્યું છે. વહી ગઈ ને ગઈ એ હોત ને તો તને આ પીવા ન જડે. વાત આવી. હા પીઓ. હા પીવો. ઉલટી નો કરતો, ઉલટી નહીં. આ જગ્યાએ છે ને સાહેબ આ જગ્યાએ જો આર્યા આ દેખાઈ. આ જો હું કહેતી હતી ને આમ જો આ જો આ કોણ છે? તારી માં એ સાહેબ આ બાજુ આવો આ નતો આ છે આ એને તો હું જોઈ લઈશ આયા લ્યો સાહેબ. ઓ સાહેબ ઉપર દારૂ પીવો છો ખુલે આમ? ખુલે આમ બે દારૂ પીવો છો? હું નથી પીતો સાહેબ. ઓયમાં હા મારો મારો બેવડા અહીંયા આ તો ને દારૂ પીવા વાળો. જીકો સાહેબ જીકો આ કામ તમારું છે જીકો આજી આને સાહેબ મેં નથી પીધો. ખોટો બોલ માં ઈ લે આવ્યો તો હું નથી પીતો. લ્યો સાહેબ હવે હું કોઈની જિંદગીમાં દારૂ ન પીવું. ઉતરી ગયો ને તારો દારૂ ઉતરી ગયો સાહેબ. પીવો છે ના હવે હું કોઈ દી નહીં પીવું દારૂ. બસ હવે જો તમે દારૂ પીતા મને ક્યાંય દેખાય ને કાસલો જાલીને ને તમારા ઘરે ઘા કરી જાવ. ના સાહેબ મારી જિંદગીમાં જો કોઈ દી દારૂ ન પીવું અને દારૂ પીતા હોય ને એના ભેગો કોઈ દી બેવું નહીં. દારૂ નહીં એકેય કામ નથી કરવાના, ખોટા ધંધા નથી કરવાના. ના પૂરું આજથી બસ. જો ખોટા ધંધા કર્યા તો મજા નહીં આવે હો. હા ભલે નીકળ હાલો. હવે નો પીવું સાહેબ. નીકળ નો પીવું. થઈ ગયો ને સીધો. આવા લોકોને આવો જ પાઠ ભણાવવો પડે હાલો રાહ જોઈ છે ને થાકી ગઈ એને એવી ખબર ન પડે કે આપણે વેલા હાર આવી આમ ખબર જ ન પડે હું ઘરેથી કેવી રીતે નીકળી હોય એની મારું જ મન જાણે છે હું કહી રહ્યો હાય. એટલે આવા કા કપડા પહેર્યા કા જીન્સ પહેરીને આવવાનો હતો એ મારે જીન્સ જ પહેરવા હતા. તને ખબર ન હોય પ્રેમમાં થોડુંક પ્લાનિંગ થી હાલવું પડે. જીન્સ પહેરીને ઘરેથી નીકળું તો ઘરવાળીને શંકા ન જાય કે આ મારો દીકરો કેટીમાં જાય છે ક્યાં, અને આ કપડાં પહેર્યા હોય તો એને એમ થાય ને કે આ સોરે રામ મંદિરે જાય છે, ભજન કરવા જાય છે. પાછા આપણા ભજન ભલે ને બીજે હાલતા હોય. હા ઈ સાચી વાત છે એમ નહીં આ તુંય રોજ ડ્રેસ પહેરે તે કેમ આજ સાડી પહેરી? આપણા બેની હે ને એક જ સોચ છે પ્રેમ બે મસ્ત કરી છે આપણે કારણ કે એક દિલની વાત જાણી ગયા આપણે મેં જે એવું વિચાર્યું કે હું સાડી પહેરીને જાઉં ગામમાં કોઈને ખબર ન પડે એને એમ કે આ પ્રસંગમાં ક્યાંક જાતી હશે. બરાબર લાઈટ કાઢી લેવાની ખબર ન પડે કે આવડિયા છે. તમને એક વાત કહું બોલ ને. પાછળ તમે જીન્સ પહેરો ને તો મને બહુ જ ગમું એમ ને બહુ જ મીઠા લાગો તું ડ્રેસ પહેરતી હોય ને તો જાણે આમ જો મમતા સોની. તમે શેર લતા કયો ને મમતા સોની કર આજુ ચોકલેટ ભૂલી ગયો ગાંડી. બસ ને મસ્ત મેં 2 ચોકલેટ લઈ આવ્યો. એક ઘરવાળી ખાઈ ગઈ. જો તો આયા નંબર નો દેખાડતા હોય તો ખબર એ નહોતી કે એ ફ્રીજમાં જ કાઢી લીધી. કાઈ વાંધો નહીં તમે છો ને એટલે બધું આવી ગયું ને એમાં. બસ તમને જોઈ લીધા એટલે આનંદ થઈ ગયો. આપણે કેટલાક દી આવી રીતે આમ સાચી વાત હવે કઈક કરો ને યાર એક કામ કરી ભાગી જવું છે. આ ભાઈનો હાહરો ગયો છે ક્યાં છોડે ને એટલી વાર છે ને ટાટિયા તોડી નાખું હેતલ હવે છે ને આપણે જલ્દી શું છે? દીકુ અલે તને વાહેથી એક જીકુ એક કામ કર તું જા. આ કોણ છે એ કાળા મોઢારી આઈ પાછી વળ તો હવે એક કામ કર શું? થોડુંક અધૂરું રહી ગયું તું હા આ દઈ દે આ તારી માને દઈ દે હાલ ના એવું કાઈ નથી. એવું કાઈ નથી. અમે તો ખાલી હુવાઈને ઊભા હતા. ગુલાબ દીધું ના એમ વાતચીત કરતા હતા. હા બીજું કઈ એવું છે ને તું સમજે છે નથી કઈ. કોણ તાર માસીની છોકરી હતી હે તાર માસીની છોકરી હતી પછી હવે જી હોય ઈ હવે જીવો હે ઘરેથી મને હું કીધું તું હે કે હું સહકારી મંડળીએ ખાતર લેવા જાઉં છું હવે ખાતર લેવા ગયો છો કે અહીંયા ખાતર કાઢવા આવ્યો છો પણ નહોતું અહીંયા ખાતર નહોતું. એટલે અહીંયા હતું
એટલે હું આન બાપાને પૂછતો તો કે તાર બાપાને ફોન કરીને ખાતર બેઠેલી પડ્યું હોય. આનો બાપુ સહકારી મંડળીનો મંત્રી છે. ના ના ઈ હોઠેલી એકાઈ રે લી એટલે બેઠા સાચું બોલ જીવાય સાચું બોલ. કાઈ નથી. એમ નહીં એના બાપુ હોઠેલી લે છે 150 ઠેલી લે છે. તારે ક્યાં કહેવાની જરૂર હતી? આમ તો પણ મને વાત નથી સાંભળવી. હું છે હા હવે પૂરું. એમ નહીં તારે આ ક્યાં કરવાની જરૂર હતી? ગઈ જગત પણ ગઈઠો થઈ ગયો હું. એ ના ના તું હજી 18 વર્ષનો જુવાન છો. હજી ગઈ જો આમ જો મારી વાત સાંભળ. હવે 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 ભૂલ થઈ ગઈ મારી પણ ભૂલ થઈ ગઈ. માફી માઈક. પગે લાગુ બસ આજ પછી હવે હવે તું મને કોઈ દી દેખ નહીં બસ. હવે આવા કાળા કામ કરીશ કે તે દિવાળી કરું? ના 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 તે દિવાળી નહીં તે દિવાળી નહીં. આમ જો ફોન જ કરવો પડશે. ના ના જરાય ફોન ન કરતી. આમ જો આજ પછી તું મને કોઈ દી નહીં દેખ બસ. મૂકી દીધું પૂરું. લાલ લીટો. આ મોઢે જ બોલોસ ને? હા હા હા. જો બીજી વાર આવું થયું તો? હે આવું બીજી વાર થયું તો? તમારી ડોક કાપી નાખજે. અને આ ઓલી આવી હતી આ કારા મોઢારી ઉંદરડી ઈ ક્યાં ગામની છે? હે? ઈ ક્યાં ગામની છે? ઈ આપણા ગામની જ હતી. આપણા ગામની હતી. હા. ઓય બાપ. આય તારી જાતનો મારો હારો ખાતર લેવા ગયો તો તાતા ખાતર પાડતો તો. એલા લાલિયા હા આ રમવા વાળા કેમ નથી આવતા? કાંઈ સમજાતું નથી. એટલે ઈ હમણાં આવશે. કેદી એ ચાલુ તો કર હમણાં આવી જાય. તું જોજે ને હમણાં. તે રાખવી પડે રેડ બેડ પડતા વાર નથી લાગતી. એ તને કાઈ ખબર હે? હું કાળીનો એકો હે. કોણ? આ લાલો. તમે ક્યારે આવ્યા? ગાડીનો એકો હે કાળીનો એકો વિપુલભાઈ હો. ન હોય. હા એલા મારે જરાક બીતું આવવું પડે. હું સો પૈણેલો અને તમે બે સો વાંઢા એટલે તમને ખબર ન હોય અમારે ઘરમાંથી કેવી રીતે નીકળવું એમ. ઈ વાતે હાસી હો. હા એ વાત સાચી વિપુલભાઈ તમારી. એલા વિપુલભાઈ હા બી નીકળવું પડે તો ભલા મને લગન જ ન કરે, છૂટા છેડા દઈ દેવાય. તમે લગ્ન કરો પછી મને કહીજો. એટલે ઈ વાત સાચી. હા અને સમજો હા કાઈ મારી હારે ચીટિંગ ન થવું જોઈએ હો. કા મારા દિલ્હી લગી છેડા આડે હો. આ લે હાઓ નાથાલાલ જો કેતો નતો. આ દિલ્હી આ એમ નહીં, તો મારા દિલ્હી લગી છેડા આડે હો. ઠેક એક વાત કરું, બોલ નહીં. તમે ભલે રમતા હોય આને રમાડતા ન હો. કા આને ખબર છે હું મને માથે લઈને ધોવડાવીને ગયો. એ વાત કરવાની કઈ થતી નથી. અને આને કેને કીધું અહીંયા તાર રમવાનું? મને શું ખબર? એને ખબર છે આપણો અડ્ડો છે. 17 ફેરે ના પાડી ભાઈ તું પીને અહીંયા રમવાનું નહીં. જો ભાઈ હું તારા હિસાબે નથી આવતો. રવિભાઈ મને ધ્યાન રાખવાના 50 રૂપિયા દે એટલે અહીં બેઠો છું. પણ ધ્યાન રાખવાની કઈ એવું છે જ નહીં. આ રેડ બેડ પડે નહીં હો મોટા. આ લાલો બેઠો હોય ને એટલે ચકલું નો ફરકે હો. પણ લાલભાઈ તમારું માન્ય રાખું પોળા આવે છે ને દાદા બધાય તે લાલ ના પીળા કરી નાખે છે, પીળા સોયના કરી નાખે છે. તને વેમ કરી ગયો હશે. એલા લાલવા બેઠો હોય ને ત્યાં સુધી તમારે બીક જ નહીં રાખવાની. હા એટલે આપણે વાતો કરવા આવ્યા. એલા આ હાચે બાટ ને રવિ ડાળ નાખવાનો હો વાળ્યો. કોવારી જો કરે હાલ. હાલો પેલા મારો હો. હાલો હો મારા હાલો. રવિભાઈ હા મારું પૂરવી દીજો. હા બુંદિયાળા મુહૂર્તમાં જ કહી દીધું કે મારું પૂરવી દેજો. બોણી બગાડી બોણી. આના એલા આવા જ ધંધા હોય હાચે ને તારા. એ ખાંભી ખોડમાં કા ખાંભી નો ખોડાય અહીં. બુધ બેહી જાય. બૂંદ બેહી જાય. તું બાટ ને ભાઈ રવિ હાલ ને. જો રવિડા હરખી બાદ દો. આમાં હું કાંઈ ચીટિંગ નથી કરતો ભાઈ. મજા નહીં આવે ને. તું બટા તો એમ જ બટાય. હાલ બાદ જોતો નહીં હો. આ વાહ વાહ વાહ. આપણે હું આયલા ભાઈ. હે હું આયલા. આપડે હો તું ના થા. કેતો નહીં હો. આમ મારી પેલા તને ભૂંડ છે. મારા 100 રૂપિયા ડૂબાડ્યા 100 રૂપિયા. હાલો હો હું આવ્યું હાલો. એના પૈસા ઉડી જાય. નો ઉડે ક્યાં જાય ઉડી ઉડી પાય. હો હું આયલો. હાલો હો હું આયલો. ઉપર એક ફેર હું જોઈ લઉં. ઉપર જો. મારો કોતીડો બરત પાવા કે જાવ છું કા? એલા એ આ બે હાઈલા હાઈલ થયા છે. મને એવું લાગે છે કે હું જીતીશ નહીં હો. તારી હિસાબે બુંદિયાળા બાજુમાં બેહી ગયો છો ગંચા કરવા. ઓય રવિડા
નથી રમવું જ નથી મારે એ રંબો એટલે આમાં આમાં હાલ તું જોઈ આવું આવું હાલે આવતો ને કોઈ દી મારી ભેગો લાલભાઈ હવે આપણે બે રહ્યા હા સાચી વાત છે હા હવે શું કરવું છે આપણે એ બે નથી ત્રીજું આવી ગયું હાલે દોઢ ફૂટિયા ઊભો થા અરે હું હે ઊભો થાય ઊભા થાવ ઘરેથી મને કે હું બરદ પાવા જાઉં છું હે બરદિયા પાવા ગયો કે બરદિયા ભેગા કરવા આવ્યો છો ના ના આમાં તો એવું હતું મારે રમવું નહોતું પણ આવડા મને કે હાલો ને ઘડીક રમી હાલો આપણે ઘડીક રમી લઈએ હાલો તારી હે રમવું છે હજી એ બે સકરપારા આઈ હું ઊભા જાવ છો ઘર ભેગી ના થાવ હાલે બેવડા અમે કઈ બોલાયા નતા એ રમવા નીકળાય અમે ત્યાં આવ્યા તા રમવા હો હવે આમ જાને તારું કારું ડાસુ લઈને નીકળાય દોઢ ફૂટિયા આ કાયમ નો અડ્ડો હે અમારો હવે હડાનો દીકરો વેતીનું થાને મારું હારું હજી હાલતા પૂરું આવડતું નથી હું બરદિયા પાઈ લીધા હા બળદિયા પાઈ લીધા ક્યાં બરદિયા ઈ તો હું આ વાડે બાંધ્યા છે ને ઘોડે બાંધ્યા છે હવે નહીં રમું આ તારે આ ક્યાં કરવાની જરૂર હતી હે પણ હવે ભૂલ થઈ ગઈ હવે નો રમું એમ નહીં હા. તું 100 મહિનાનો ગગલો છો તારી દર વખતે ભૂલ જ થાય છે હે આ દારૂ પીતો તો ઢીંગલા ન્યા કે મારી ભૂલ થઈ ગઈ આ ઓલી ઉંદાઈ આરે ઊભો તો કે ન્યા મારી ભૂલ થઈ ગઈ હવે આયા જુગારમાં પકડાઈ ગયો એટલે કે મારી ભૂલ થઈ ગઈ તું 100 મહિનાનો ગગલો છો ના સોરી જુગાર રમવું છે કે ઓલી વારી કરું ના ઈ નહીં તક પગે લાગુ ઈ નહીં બોલાવું ના નથી બોલાવ ના એને નો બોલાવતી આમ જો પેલી ફેર બર આજ પછી જુગાર રમે ને ઈ તારો દીકરો થાય બસ આ ધોકો લઈ લે લઈ લો વાલો હવે નો રમું કોઈ દી નો રમું જોયું ને રવીડા ઈ સુધરેલો હતો નહીં પણ એને મારી સુધારવામાં આવ્યો વાહ કાકી વાહ હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું સુરજ ચારોલિયા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ મહાદેવ મિત્રો હું છું હેતલ દેસાણી હેલો મિત્રો હું છું લાલુ ભરવાડ જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમે તમારે સ્ટાર 1 મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોયું ને જેના ઘરમાં જો આના જેવો ઘરવાળો હોય ને તો આ મેં જે પ્લાન કર્યો ને એવો જ તમે પ્લાન કરજો